જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં કેશોદના ગેડ પંથકના ધારાસભ્ય મુલાકાતે આવવાની વિગતો અત્યારે સામે આવે છે। ગેડ પંથકની મુલાકાતે છે ધારાસભ્ય દેવાભાઈ માલમે અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે। ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, ત્યારે લોકોની ઘરવખરી પણ અત્યારે પૂરમાં તણાઈ ગઈ છે। તો વહેલી તકે સહાય કરે તેવી રજૂઆત કરવામાં આવે છે। વહેલી તકે નદી ઊંડી અને પહોળી થશે। તો કેશોદના ધારાસભ્ય ગેડ પંથકની મુલાકાતે પહોંચ્યા છે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। ધારાસભ્ય દેવાભાઈ માલમે અસરગ્રસ્તોની મુલાકાત લીધી। પરિસ્થિતિ સર્જાઈ છે, આજે તમે ગેડ વિસ્તારની મુલાકાતે છો, શું કહેશો? આ ગેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8-10-12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય ને વરસાદ હોય એટલે ગેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે। પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગીર્યા પાણી। એટલે ખેડૂત માટે આ ગેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નતા થતા, એક હારે 8-10 ઇંચ થાય આનો નિકાલ ન થાય। અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ ને મંત્રી, કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે। આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટ થી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટ થી થાય ને। અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ નહીં આવે। ખાસ કરીને જે નુકસાની થઈ છે